પરિવારની અંદર વડીલો બેઠા હોય તો વડીલોની સાથે નહીં બોલવું, નહીં ચાલવું, સૌનું કામ સૌ કરે અને મોબાઈલની સાથે આખો દિવસ માથાકૂટો કર્યા જ કરે. જાણે એના તમામ વડીલો છે એ મોબાઈલ જ થઈ ગયો. ફ્રી થાય એટલે મોબાઈલ. નહીંતર વડીલો બેઠા હોય, તમે કામકાજમાંથી પરવારીને ઘડીક એની પાસે બેસી અને કંઈક વાતચીત કરો તો એને કેટલું બધું એનું અંતર રાજી થાય, એને ગમે. અને જાણે એ કંઈક પોતાના પરિવાર સાથે રહેતા હોય એવું લાગે. નહીંતર એને તમારા ઘરમાં ઘરડા ઘરમાં રહેતા હોય એવું જ લાગે. ઘરડા ઘરમાં બીજા વડીલો હોય એ તો કંઈક આવીને પાસે બેસે ને બોલે? આ તો કોઈ ના બોલે. ઘણા પરિવારોની અંદર એવા રિવાજ હોય કે સાંજે દીકરાઓ ધંધેથી આવે તો વડીલ દાદા પિતા બેઠા હોય એટલે આવીને સીધા પહેલાં એને ખાટલે બેસે, એને તબિયત પાણી પૂછે, પછી એ વળી પાછું પૂછે કે ભાઈ આજ કેમ થયું ધંધાનું, બીજું ત્રીજું, જમવાની વાત થાય, આ તે થોડી ચર્ચા થાય અને ત્યાર પછી બધાએ જમવા માટે બેસે. અને ઘણા વડીલોને તો ઘરમાં દીકરા ક્યારે આવે છે ને ક્યારે જાય એની ખબર જ ન હોય. એની પાસે જવા પણ જ નહીં. જૂના જમાનામાં સારું હતું, કોંસરી હતી એટલે આવે એટલે પહેલાંને ખ્યાલ આવી જાય. અને આ તો આવીને અંદર જતા રહે, ટીવી ચાલુ કરીને બેઠા હોય તોય બિચારા દાદાને ખબર ન હોય તો એ વળી પાછા છોકરાને પૂછે કે તારા પપ્પા નથી આવ્યા? તો કે એણે તો જમી લીધું, એટલે ખબર જ ના હોય. તો આ રીત છે જરાય સારી નથી.